આ મેલોની ને મેલોડી મળી પછી તમને મળી કે નહીં? हाय वेलकम टू न्यूज़ कैपिटल डिजिटल। हूँ छू विनय। ये मेलोडी इतनी चॉकलेटी क्यों है? આ સવાલ તમે નાનપણથી લઈને આજ સુધી હજારો વાર સાંભળ્યો હશે, પણ આજે સવાલ બદલાઈ ગયો છે। આજે સવાલ એ છે કે ₹1ની આ નાનકડી ચોકલેટ અચાનક ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી એટલે કે વૈશ્વિક રાજનીતિનો હિસ્સો કેવી રીતે બની ગઈ? પીએમ મોદીએ ઇટલી જઈને મેલોનીને મેલોડી ચોકલેટ આપીને આ આખા મીમ ટ્રેન્ડને એક ઓફિશિયલ ડિપ્લોમેટિક ટ્વિસ્ટ આપી દીધો છે। પણ શું તમે જાણો છો કે ભારતની આ ફેવરિટ ટોફીની શરૂઆત ક્યારે થઈ હતી? આ ₹1ની ટોફી પાછળ 40 વર્ષ જૂનો એક શાનદાર ઇતિહાસ છે, જે આજે તમારે જાણવો જ જોઈએ। આ સફર શરૂ થઈ હતી વર્ષ 1983માં પ્રખ્યાત સ્વદેશી કંપની પાર્લે પ્રોડક્ટ્સ, જેની સ્થાપના 1929માં મુંબઈના વિલે પાર્લેમાં ચૌહાણ પરિવારે કરી હતી। તેમણે 1983માં માર્કેટમાં એક નવો પ્રયોગ કર્યો। એ જમાનામાં આખી ચોકલેટ અને મોટી ચોકલેટ ખરીદવી સામાન્ય લોકો અને બાળકો માટે મોંઘી પડતી હતી, એટલે પાર્લે કંપનીએ ડ્યુઅલ કોર કોન્સેપ્ટ સાથે મેલોડી લોન્ચ કરી, જે બહારથી સોફ્ટ અને કેરેમલ અને અંદરથી રીચ અને લિક્વિડ ચોકલેટથી ભરેલી છે। એ સમયે માર્કેટમાં કેડબરીની ઇક્લેરનો મોટો દબદબો હતો। તેની સામે ટકી રહેવા પાર્લેએ આ ચોકલેટને માત્ર ₹1ના બજેટ પ્રાઇસમાં ઉતારી દીધી માર્કેટમાં। આ ચોકલેટ એટલી ફેમસ થઈ કે ભારતના કરિયાણાના દુકાનદારો ખુલ્લા પૈસા ન હોય ત્યારે ગ્રાહકોને હાથમાં મેલોડી ટોફી જ પકડાવી દેતા હતા। તેને કારણે તે ભારતના દરેક ઘરની પસંદ બની ગઈ। આજે પાર્લે પ્રોડક્ટ્સ કંપની ₹18,200 કરોડ વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે। જે ચોકલેટ આપણે બાળપણમાં સ્કૂલની બહાર ખાતા હતા, તે આજે ભારત અને ઇટલીની દોસ્તી અને સોફ્ટ પાવરનું પ્રતીક બની ગઈ છે। પીએમ નરેન્દ્ર મોદીના આ કૂલ અને સ્માર્ટ અંદાજ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જણાવો। અને હા, હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે મેલોડી ઇતની ચોકલેટી ક્યું હૈ। હું પણ ટ્રાય કરીને તમને કહું। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક, શેર અને અમને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા। અને આ મેલોની ને મેલોડી મળી પછી તમને મળી કે નહીં એ પણ જણાવજો।